હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને બાર સાયન્સ કેમેસ્ટ્રીના પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટરના આ લેક્ચર નંબર 30 માં આપનું સ્વાગત છે. આપણો ટોપિક છે કલિલમય દ્રાવણના ગુણધર્મો. તો અહીં ફક્ત કલિલમય દ્રાવણના ગુણધર્મોની યાદી એટલે કે લિસ્ટ લખેલું છે. કલિલમય દ્રાવણો નીચે મુજબના વિવિધ ગુણધર્મો ધરાવે છે. સૌથી પહેલું છે સંખ્યાત્મક ગુણધર્મો, બીજું છે ટિંડોલ અસર, ત્રીજું રંગ, ચોથું બ્રાઉનિયન ગતિ, પાંચમું કલિલમય કણો પર વીજભાર અને છઠ્ઠા નંબરે છે વિદ્યુત કણ સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આ 6 ગુણધર્મો વિશેનો ડિટેલમાં એટલે કે ઊંડાણપૂર્વકનો અભ્યાસ એ પણ અગત્યનો છે અને આપણા અભ્યાસક્રમમાં એ અભ્યાસ આપણે કરવાનો જ છે. તો સૌથી પહેલા આપણે સંખ્યાત્મક ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. તો અહીં લખ્યું છે કલિલના ગુણધર્મોની સવિસ્તાર સમજૂતી. એમાં સૌથી પહેલું છે સંખ્યાત્મક ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, દ્રાવણો ચેપ્ટર એની અંદર દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. તો દ્રાવણો ચેપ્ટરમાં જે સંખ્યાત્મક ગુણધર્મોનો ઉલ્લેખ કરેલો છે એ સંખ્યાત્મક ગુણધર્મો એ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો, આપણે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એનો અભ્યાસ કરેલો છે. ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન અને અભિસરણ દબાણ, 4 પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મોનો અભ્યાસ એ દ્રાવણો ચેપ્ટરની અંદર આપણે કરેલો છે. હવે કલિલ પ્રણાલી એ પણ એક પ્રકારનું દ્રાવણ જ છે, પણ વિષમાંગ મિશ્રણ છે. તો કલિલ પ્રણાલી એટલે કે કલિલ દ્રાવણો માટે આવા સંખ્યાત્મક ગુણધર્મો કેવા હોય છે એના વિશેનો અભ્યાસ છે. તો વિધાન લખેલું છે સાચા દ્રાવણના કણોની સાપેક્ષે. સાચા દ્રાવણ એટલે આપણે દ્રાવણો ચેપ્ટરની અંદર જે દ્રાવણોનો અભ્યાસ કર્યો એ સાચા દ્રાવણો છે. જેમ કે પાણીમાં કોઈ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઓગાળે તો એ સાચું દ્રાવણ છે. પાણીમાં ખાંડ, યુરિયા, ગ્લુકોઝ આવા પદાર્થો દ્રાવ્ય કરીએ છીએ તો એ સાચું દ્રાવણ છે. તો સાચા દ્રાવણના કણોની સાપેક્ષે કલિલ કણોના કદ ઘણા મોટા હોય છે. તો આ બાબતની ચર્ચા પણ આપણે જ્યારે કલિલ મુદ્દાની શરૂઆત થઈ ત્યારે કલિલના અભ્યાસમાં જ આપણે આ બાબતની ચર્ચા કરેલી છે. ફરીથી, સાચા દ્રાવણના કણોની સાપેક્ષે કલિલ કણોના કદ ઘણા મોટા હોય છે કારણ કે કલિલ કણો એ પરમાણુઓ કે અણુઓનો મોટો સમુચ્ચય છે. એટલે કે પરમાણુ કે અણુઓ જે છે એનો સમુચ્ચય થઈ અને એ સ્પીસીઝ જે બને છે એ સ્પીસીઝ ના કદ એટલે કે વ્યાસ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરના વિસ્તારના હોય છે. એટલે ફરીથી વિધાનને જોઈએ, સાચા દ્રાવણના કણોની સાપેક્ષે કલિલ કણોના કદ ઘણા મોટા હોય છે કારણ કે કલિલ કણો એ પરમાણુઓ કે અણુઓનો મોટો સમુચ્ચય છે. આથી સમાન સાંદ્રતા ધરાવતા સાચા દ્રાવણોની સાપેક્ષે કલિલ પ્રણાલીના સંખ્યાત્મક ગુણધર્મો ના મૂલ્યો પ્રમાણમાં ઓછા અથવા ઓછી માત્રામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્યો પ્રમાણમાં ઓછી માત્રામાં હોય છે એ જે લખ્યું છે એ એટલી ઓછી માત્રામાં હોય છે કે એને અવગણી શકાય. આમ પણ દ્રાવણો ચેપ્ટરની અંદર જ્યાં આપણને આવા સંખ્યાત્મક ગુણધર્મોનો અભ્યાસ કરાવવામાં આવ્યો છે ત્યાં મંદ અને આદર્શ દ્રાવણો માટે જ એનો અભ્યાસ કરાવવામાં આવ્યો છે. ત્યાં પણ મૂલ્યો ખૂબ જ અલ્પ હોય છે, પણ એને નોંધી શકાય છે. જ્યારે કલિલ પ્રણાલી માટે આવા સંખ્યાત્મક ગુણધર્મો ના મૂલ્યો એ એટલા બધા અલ્પ હોય છે કે એને પ્રાયોગિક રીતે નોંધવા પણ મુશ્કેલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ નથી કર્યો પણ એક સ્પષ્ટતા જરૂરી છે કે કલિલ પ્રણાલી માટે અભિસરણ દબાણ નામનું જે સંખ્યાત્મક ગુણધર્મ છે એ બાકીના સંખ્યાત્મક ગુણધર્મોની સાપેક્ષે નોંધનીય છે. અને તેથી આ પ્રોટીન, સ્ટાર્ચ આવા જે પોલિમર એટલે કે જૈવિક પોલિમર અણુઓ છે અને સંશ્લેષિત પોલિમરો પણ જે છે એના આણ્વીય દળ પ્રાયોગિક રીતે શોધવા માટે આ અભિસરણ દબાણ માપન પદ્ધતિ જે છે એનો ઉપયોગ થાય છે. અને એ પદ્ધતિમાં
કલીલ સ્વરૂપે જ આવા પદાર્થો હાજર હોય છે. ત્યાર પછી બીજા નંબરનો ગુણધર્મ જે છે ટિંડોલ અસર, ખૂબ જ મહત્વની આ નોંધ છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક આકૃતિ આપેલી છે. આકૃતિ પ્રમાણે અહીં પ્રવૃત્તિ પણ દર્શાવેલી છે. લખ્યું છે, જો સમાન દ્રાવણને એટલે કે સાચા દ્રાવણને અંધારામાં રાખીને, એટલે કે આવી રીતે એક પાત્રમાં સાચું દ્રાવણ ભરવામાં આવે, દાખલા તરીકે યુરિયાનું જલીય દ્રાવણ, ખાંડનું જલીય દ્રાવણ, ગ્લુકોઝનું જલીય દ્રાવણ અથવા કોઈ વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ, એ સાચું દ્રાવણ છે. અને એવા સમાન અથવા સાચા દ્રાવણને અંધારામાં રાખીને તેના પર તેજ પ્રકાશપુંજ આપાત કરીને તેનું પ્રકાશની દિશામાં અવલોકન કરવામાં આવે તો તે સ્વચ્છ દેખાય છે. અહીં જે લખ્યું છે એનો અર્થ આવો થશે કે આ પાત્ર છે, આ પાત્રને આપણે અંધારામાં રાખ્યું છે અને એ પાત્રની અંદર સાચું દ્રાવણ ભર્યું છે અને હવે આ દિશામાંથી આપણે તેજ પ્રકાશપુંજ દાખલ કરીએ છીએ, આપાત કરીએ છીએ અને પ્રકાશની દિશા આ છે, તો તમે આ દિશામાંથી એનું અવલોકન કરો એટલે પ્રકાશની દિશા જ કહેવાશે. પ્રકાશની દિશામાંથી તમે એનું અવલોકન કરો તો લખ્યું છે, તો તેનું પ્રકાશની દિશામાં અવલોકન કરવામાં આવે તો તે સ્વચ્છ દેખાય છે. તે દ્રાવણ સ્વચ્છ પારદર્શક દેખાશે. પરંતુ જો પ્રકાશપુંજની દિશાના કાટખૂણેથી તેનું અવલોકન લેવામાં આવે, આ પ્રકાશપુંજની દિશા છે, કાટખૂણો એટલે આ થાય, એટલે ઉપરની તરફથી અથવા નીચેની તરફથી એનું અવલોકન લેવામાં આવે તો એ કાટખૂણે એટલે કે લંબ અવલોકન થયું. અવલોકન લેવામાં આવે તો તે સંપૂર્ણપણે કાળું દેખાય છે, બ્લેક. વિદ્યાર્થી મિત્રો, આ વિધાનને ખાસ યાદ રાખજો કે જો પ્રકાશની દિશામાંથી અવલોકન લઈએ તો દ્રાવણ બિલકુલ સ્વચ્છ દેખાશે, પરંતુ જો પ્રકાશની દિશાથી લંબ અવલોકન લેવામાં આવે તો તે સંપૂર્ણપણે કાળું દેખાશે. હવે આ સાચા દ્રાવણને બદલે કલીલ દ્રાવણ વિશે વિચારીએ. કલીલ દ્રાવણનું આ જ રીતે પ્રેષિત પ્રકાશ કિરણના કાટખૂણેથી, પ્રેષિત પ્રકાશનો મતલબ આપાત તેજ પ્રકાશ, તેજસ્વી પ્રકાશ, તો પ્રેષિત પ્રકાશ કિરણના કાટખૂણેથી અવલોકન લેવામાં આવે ત્યારે તે લગભગ સ્વચ્છ અથવા પારભાષક જણાય છે. અહીં શબ્દ છે લગભગ સ્વચ્છ. હવે આ લગભગ સ્વચ્છનો મતલબ શું થાય? દાખલા તરીકે નદીનું વહેતું પાણી છે એ આપણને લગભગ સ્વચ્છ લાગે છે, પરંતુ વાસ્તવમાં એ બિલકુલ સ્વચ્છ પાણી નથી. જેમ કે દરિયા કિનારે આપણે ગયા, કોઈ બીચ છે તો ત્યાં આપણે નાહીએ છીએ કારણ કે આપણને એ પાણી સ્વચ્છ લાગે છે, પરંતુ વાસ્તવમાં એ બિલકુલ સ્વચ્છ પાણી નથી. તો આપણે એ પ્રકારનું જે સ્વચ્છ છે એને આપણે લગભગ સ્વચ્છ કહીશું. એટલે લખ્યું છે કે કલીલ દ્રાવણનું આ જ રીતે પ્રેષિત પ્રકાશ કિરણના કાટખૂણેથી અવલોકન લેવામાં આવે ત્યારે તે લગભગ સ્વચ્છ અથવા તો પારભાષક જણાય છે. પારભાષકનો મતલબ દૂધિયું પણ થાય. હવે બંનેની સરખામણી કરીએ. સાચા દ્રાવણને પ્રકાશની દિશામાંથી જ અવલોકન લેવામાં આવે ત્યારે સ્વચ્છ દેખાય અને લંબ એટલે કે કાટખૂણે અવલોકન લેવામાં આવે ત્યારે સંપૂર્ણ કાળું દેખાય. જ્યારે કલીલ દ્રાવણ છે એનું કાટખૂણેથી અવલોકન લેવામાં આવે એટલે કે પ્રેષિત પ્રકાશ, આપાત પ્રકાશપુંજની જે દિશા છે એનાથી લંબ એટલે કે કાટખૂણેથી અવલોકન લેવામાં આવે ત્યારે તે લગભગ સ્વચ્છ અથવા તો પારભાષક દેખાય છે. પરંતુ તેનો માર્ગ એટલે કે આ જે પ્રેષિત પ્રકાશ, તેજ પ્રકાશ જે આપાત કરેલો છે તેનો માર્ગ મંદથી તીવ્ર દુગ્ધિલ, આ દુગ્ધિલ એટલે દૂધિયો રંગ, એટલે પરંતુ તેનો માર્ગ એટલે જે પ્રેષિત પ્રકાશ છે, જે તેજ પ્રકાશ આપાત કરેલો છે એના માર્ગની વાત છે, પરંતુ તેનો માર્ગ મંદથી તીવ્ર એટલે લાઇટ ટુ ડાર્ક, મંદથી તીવ્ર દુગ્ધિલ એટલે કે દૂધિયો દેખાય છે. એટલે કે પ્રકાશ પુંજનો માર્ગ દુધિયા વાદળી પ્રકાશથી પ્રદીપ્ત થાય છે. દુધિયા વાદળી પ્રકાશથી પ્રદીપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ અવલોકનને પણ આપણે ખૂબ સારી રીતે વિચારી શકીએ. આપણે જ્યારે દરિયા કિનારે જઈએ, બીચ હોય અને તમે બીચ ઉપર ઊભા છો તો તમારી નજીકનું પાણી જે છે એ બિલકુલ સ્વચ્છ દેખાશે, પણ જેમ જેમ તમે દરિયામાં અંદર તરફ દ્રષ્ટિ કરશો, તમારી નજરને અંદર દૂર તરફ લઈ જશો, એમ તમને આ પ્રકારનું એટલે મંદથી તીવ્ર પ્રકારનું દૂધિયું એ પાણી જોવા મળશે. સો ધેટ કે
અહીં લખ્યું છે પરંતુ તેનો માર્ગ મંદથી તીવ્ર દુગ્ધિલ દેખાય છે. દુગ્ધિલ એટલે દુધિયો દેખાય છે. એટલે કે પ્રકાશપુંજનો માર્ગ દુધિયા વાદળી પ્રકાશથી પ્રદીપ્ત થાય છે. આ ઘટનાનો સૌપ્રથમ ફેરાડે નામના વૈજ્ઞાનિક દ્વારા અને ત્યારબાદ ટિન્ડોલ નામના વૈજ્ઞાનિક દ્વારા અભ્યાસ થયો. પરંતુ ટિન્ડોલ દ્વારા જે અભ્યાસ થયો એ વિગતવાર એટલે કે ઊંડાણપૂર્વક અભ્યાસ થયો અને તેથી આ ઘટના છે એને ટિન્ડોલ અસર નામ આપવામાં આવ્યું. પ્રકાશના તે પ્રદીપ્ત માર્ગનો આકાર પ્રકાશના તે પ્રદીપ્ત માર્ગનો આકાર તેજસ્વી શંકુ જેવો હોય છે જેને ટિન્ડોલ શંકુ કહે છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ આપી છે એમાં ટિન્ડોલ શંકુ એ આ ભાગને કીધો છે. વાસ્તવમાં ટિન્ડોલ શંકુ એ ભાગને ન કહી શકાય, કારણ કે આ પ્રેષિત એટલે કે આપાત થયેલો જે પ્રકાશ છે, પ્રકાશનું તેજ પુંજ એ છે. એટલે ટિન્ડોલ શંકુ જે છે એ કલીલ કણો પર પ્રકાશ આપાત થયા પછીનો જે પ્રકાશનો માર્ગ છે એને કહી શકાય. આપણે આને ટિન્ડોલ શંકુ કહી શકીએ છીએ, આને ટિન્ડોલ શંકુ ન કહી શકાય. સો ધેટ ફરીથી પ્રકાશના તે પ્રદીપ્ત માર્ગનો આકાર તેજસ્વી શંકુ જેવો હોય છે જેને ટિન્ડોલ શંકુ કહે છે. ટિન્ડોલ અસરનું કારણ, ટિન્ડોલ અસર શા માટે ઉદ્ભવે છે? તો ટિન્ડોલ અસરનું કારણ એ છે કે કલીલ કણો, આ પાત્ર એ કલીલ દ્રાવણ ભરેલું પાત્ર છે અને એની અંદર કલીલ કણો હાજર છે. તો ટિન્ડોલ અસરનું કારણ એ છે કે કલીલ કણો આપાત તેજ પ્રકાશ, આ જે તેજ પ્રકાશ આપાત થાય છે એ આપાત તેજ પ્રકાશનું અવકાશમાં બધી દિશામાં પ્રકીર્ણન કરે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકીર્ણન એટલે શું? તમને પ્રકીર્ણન શબ્દ, પ્રકીર્ણન એટલે પ્રકાશનું પરાવર્તન પ્લસ વિખેરણ. એટલે પ્રકાશનું પરાવર્તન થાય અને વિખેરણ એટલે સ્પ્રેડ, ફેલાવો પણ થાય. એટલે લખ્યું છે કે આપાત તેજ પ્રકાશનું કલીલ કણો શું કરે છે? તો આપાત તેજ પ્રકાશનું અવકાશમાં બધી જ દિશામાં પ્રકીર્ણન કરે છે, જેથી કલીલમય પરિક્ષેપણ માધ્યમમાં પ્રકાશપુંજનો માર્ગ પ્રદીપ્ત થાય છે. કારણ કે કલીલ પ્રણાલી છે એમાં કલીલ કણો અને પરિક્ષેપણ માધ્યમ આ બંને હાજર છે અને પરિક્ષેપણ માધ્યમમાં પ્રકાશપુંજનો માર્ગ એ પ્રદીપ્ત થાય છે, દીપાયમાન, તેજસ્વી બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આવું અવલોકન રોજિંદા જીવનમાં ઘણી જગ્યાએ લેતા હોઈએ છીએ. એક ઉદાહરણ તમને અહીંયા આપ્યું છે. ટિન્ડોલ અસરનું અવલોકન સિનેમા હોલમાં ચલચિત્રના પ્રક્ષેપણ, ચલચિત્ર એટલે મૂવી આપણે જોતા હોઈએ છીએ, પડદા ઉપર આપણે જોઈ રહ્યા હોઈએ, પરંતુ એનું ફોકસિંગ જે છે એ પાછળથી થતું હોય છે. એટલે એ જે ફોકસિંગ થતું હોય એના માર્ગમાં એ સિનેમા ગૃહની અંદર, ટોકીઝની અંદર જે હવા હાજર છે એ હવાની અંદર જે રજકણો છે એ રજકણો દ્વારા એ પ્રકાશ, જે તેજ પ્રકાશ આપાત થાય છે એનું પ્રકીર્ણન થાય છે અને આ ટિન્ડોલ અસર આપણને જોવા મળે છે. એટલે લખ્યું છે ટિન્ડોલ અસરનું અવલોકન સિનેમા હોલમાં ચલચિત્રના પ્રક્ષેપણ, પ્રક્ષેપણ કરવું એટલે આપાત કરવું, ચલચિત્રના પ્રક્ષેપણ દરમિયાન આપાત પ્રકાશનું ત્યાં હાજર ધૂળ તથા ધુમાડાના રજકણોને લીધે પ્રકીર્ણન થાય ત્યારે જોવા મળે છે. ફરીથી ટિન્ડોલ અસરનું અવલોકન ક્યારે જોવા મળે છે? તો ટિન્ડોલ અસરનું અવલોકન સિનેમા હોલમાં, સિનેમા ગૃહ એટલે કે ટોકીઝ માં ચલચિત્રના પ્રક્ષેપણ એટલે આપણે પડદા તરફ નજર રાખીને બેઠા હોઈએ, પરંતુ આપણી પાછળના ભાગે એક નાની બારી હોય જ્યાંથી તેજ પ્રકાશનું ફોકસિંગ થાય. જે તેજ પ્રકાશનું ફોકસિંગ એ પડદા ઉપર આપાત થાય એને ચલચિત્રનું પ્રક્ષેપણ કહેવાય. અને એ પ્રક્ષેપણ થાય છે ત્યારે આપાત પ્રકાશનું ત્યાં સિનેમા ગૃહની અંદર જે હવા હાજર છે એ હવાની અંદર જે રજકણો હાજર છે એ રજકણો વાસ્તવમાં કલીલ કણો છે. એટલે રજકણોને લીધે પ્રકીર્ણન થાય છે અને ત્યારે આપણને આવું ટિન્ડોલ અસરનું અવલોકન જોવા મળે છે. આ સિવાય પણ વિદ્યાર્થી મિત્રો, આ સિવાય પણ આપણે ખૂબ જ અંધારો ઓરડો હોય અને છતમાં કે દિવાલમાં કે પછી બારીમાં કે દરવાજામાં ક્યાંક સૂક્ષ્મ છિદ્ર હોય
અને ત્યાંથી પ્રકાશનું તેજ કિરણ, સૂર્યનું કિરણ એકદમ તેજ કિરણ દાખલ થતું હોય તો એના માર્ગમાં પણ આપણને સૂક્ષ્મ રજકણો, એકદમ પ્રકાશિત રજકણો જોવા મળે છે. અને ત્યાં જે દિવાલમાં છિદ્ર છે ત્યાંથી સામેની દિવાલ અથવા ધાબામાં છિદ્ર છે તો ત્યાંથી જમીન ઉપર એ આપણને એક ચંદ્રવો દેખાય છે. તો એ જે છિદ્રથી ચંદ્રવા સુધીનો માર્ગ તમે વિચારો તો એ માર્ગ જે છે એ શંકુ જેવો છે, અને એ તેજસ્વી શંકુ જેવો માર્ગ જે છે એને આપણે ટિંડોલ શંકુ તરીકે ઓળખીએ છીએ. ટિંડોલ અસરના અવલોકન માટે જરૂરી શરતો. વિદ્યાર્થી મિત્રો, ફક્ત 2 માર્ક્સમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે કે ટિંડોલ અસરના અવલોકન માટે જરૂરી શરતો જણાવો. ફક્ત 2 માર્ક્સમાં. ખૂબ જ મોસ્ટ ટાઈમનો પ્રશ્ન છે. તો ટિંડોલ અસરના અવલોકન માટેની 2 શરતો છે. નીચેની 2 શરતો સંતોષાય ત્યારે જ ટિંડોલ અસર અવલોકિત થાય છે અથવા ટિંડોલ અસરનું અવલોકન લઈ શકાય છે. એમાં સૌથી પહેલું છે, ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગ લંબાઈ કરતા પરિક્ષેપિત કલાના કણો એટલે કે કલીલ કણો ના વ્યાસ વધુ નાના ન હોવા જોઈએ. એટલે પરિક્ષેપિત કલાના કણોના વ્યાસ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરના હોય છે. તો અહીં લખ્યું છે કે જે પ્રકાશનો આપણે ઉપયોગ કરીએ છીએ ટિંડોલ અસર માટે એ પ્રકાશની તરંગ લંબાઈ લેમ્ડા, તો એ તરંગ લંબાઈ કરતા કલીલ કણોના વ્યાસ એ વધુ નાના હોવા જોઈએ નહીં. નોંધનીય રીતે જો નાના હોય તો તમે ટિંડોલ અસરનું અવલોકન નહીં લઈ શકો. અને સાચા દ્રાવણોમાં આપણને ટિંડોલ અસર જોવા મળતી નથી. એનું કારણ એ જ છે કે ઉપયોગમાં લીધેલ પ્રકાશની તરંગ લંબાઈ કરતા સાચા દ્રાવણમાં જે કણો હાજર છે એ કણોના વ્યાસ એ ઘણા બધા નાના છે, ખૂબ જ નાના છે, અને તેથી ટિંડોલ અસર શક્ય બનતી નથી. પરિક્ષેપિત કલાના અને પરિક્ષેપણ માધ્યમના વક્રીભવન ઘાતાંક. વિદ્યાર્થી મિત્રો, આ વક્રીભવન ઘાતાંક શબ્દ જે લખ્યો છે એ પાઠ્યપુસ્તકમાં લખેલો છે એટલે આપણે અહીંયા એ જ શબ્દ લખ્યો છે. વાસ્તવમાં વક્રીભવન ઘાતાંક એ વક્રીભવનાંક જ છે. તમે ધોરણ 10 ની અંદર વક્રીભવનાંક વિશે ભણેલા જ છો. વક્રીભવનાંક બરાબર શૂન્યાવકાશમાં અથવા તો હવામાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ. આ જે સૂત્ર છે એ સૂત્ર તમને જે વક્રીભવનાંક આપે છે અથવા વક્રીભવન સૂચક આંક એવું પણ શબ્દ વાપરી શકીએ, પણ વક્રીભવનાંક શબ્દ પ્રચલિત છે. આ એ જ વક્રીભવનાંક છે એટલે શબ્દ ખાલી ડિફરન્સ છે. આપણી સમજૂતીમાં મેં જે સ્પષ્ટતા કરી એ જ છે. વક્રીભવન ઘાતાંક શબ્દ પાઠ્યપુસ્તકનો છે. તો ફરીથી, પરિક્ષેપિત કલાના અને પરિક્ષેપણ માધ્યમના વક્રીભવન ઘાતાંક મોટી માત્રામાં એટલે કે નોંધનીય રીતે અલગ પડતા હોવા જોઈએ. અહીં તરંગ લંબાઈ જે છે એ અને કલીલ કણોના વ્યાસ બરોબર એ બહુ મોટી માત્રામાં અલગ ન હોવા જોઈએ, એમાં સામ્યતા હોવા જોઈએ. એટલે એ શબ્દો અહીંયા આવી રીતે લખ્યા છે કે ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગ લંબાઈ કરતા પરિક્ષેપિત કલાના કણો એટલે કે કલીલ કણો ના વ્યાસ વધુ નાના ન હોવા જોઈએ, એટલે કે લગભગ નજીક હોવા જોઈએ. જ્યારે અહીં શું લખ્યું છે કે પરિક્ષેપિત કલાના અને પરિક્ષેપણ માધ્યમના વક્રીભવનાંક એટલે કે વક્રીભવન ઘાતાંક એ મોટી માત્રામાં અલગ પડતા હોવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, એક સ્પષ્ટતા બીજી કે જ્યારે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ એ બંને પારદર્શક હોય ત્યારે જ આ અવલોકન માટેની શરત લાગુ પડશે. દાખલા તરીકે પરિક્ષેપિત કલા એ પણ પ્રવાહી હોય અને પરિક્ષેપણ માધ્યમ પણ પ્રવાહી હોય. આ પ્રકારના કલી જેને આપણે અભ્યાસ કરેલો છે જેને આ શરત લાગુ પડશે. તો ફરીથી, પરિક્ષેપિત કલાના અને પરિક્ષેપણ માધ્યમના વક્રીભવનાંક એટલે કે વક્રીભવન ઘાતાંક મોટી માત્રામાં એટલે કે નોંધનીય રીતે અલગ પડતા હોવા જોઈએ. કારણ કે જો એ અલગ પડતા હશે તો અને તો જ એ ટિંડોલ અસર એ આપણે નોંધી શકીશું. અલ્ટ્રા માઇક્રોસ્કોપ આ પણ એક ટૂંકનો છે અને એ ટિંડોલ અસરનો એક ભાગ છે, પણ વાસ્તવમાં ટિંડોલ અસર સમજાવવાની થાય ત્યારે ટિંડોલ અસર એ અહીં પૂરી થઈ જાય છે. અલ્ટ્રા માઇક્રોસ્કોપ એ ટિંડોલ અસર ટૂંકનો પૂછાય તો એમાં લખવાની આવતી નથી. અલ્ટ્રા માઇક્રોસ્કોપ એ અલગ છે. તો
અલ્ટ્રા માઇક્રોસ્કોપ એ ટૂંક નોંધમાં સૌથી પહેલા એને બનાવનાર તો ઝિગમોન્ડી નામનો વૈજ્ઞાનિક એણે અલ્ટ્રા માઇક્રોસ્કોપ બનાવેલો છે. અલ્ટ્રા માઇક્રોસ્કોપની બનાવટમાં તેને ટિન્ડોલ અસરનો ઉપયોગ કરેલો છે. એટલે લખ્યું છે તેને ટિન્ડોલ અસરનો ઉપયોગ કરીને આ સાધનની રચના કરેલી છે અથવા આ સાધન બનાવ્યું છે. અહીં પ્રકાશના તીવ્ર પુંજનું કાચના પાત્રમાં લીધેલા કલીલ દ્રાવણ પર ફોકસ કરવામાં આવ્યું, એટલે કે પ્રક્ષેપણ કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ આવો જ છે. વાસ્તવમાં અંધારામાં રાખેલા કાચના પાત્રમાં ભરેલા કલીલ દ્રાવણ ઉપર જ ફોકસિંગ કરવામાં આવે છે. અહીં અંધારામાં રાખેલા એવો ઉલ્લેખ નથી, પણ તેમ છતાં ટિન્ડોલ અસરનો જો અભ્યાસ અથવા તો ઉપયોગ કરવો છે તો ટિન્ડોલ અસર થવા માટે આ ટિન્ડોલ અસરના અવલોકન માટેની છે, પણ ટિન્ડોલ અસર થવા માટેની જે શરત છે એમાં અંધારું હોવું જરૂરી છે, પ્રકાશનો તેજ પુંજ દાખલ કરવો જરૂરી છે. આ બધી જ જરૂરિયાતો છે એ ટિન્ડોલ અસર થવા માટેની જરૂરિયાતો છે. સો ધેટ કે અહીં ભલે ઉલ્લેખ નથી કર્યો પણ અંધારામાં રાખેલું કલીલ દ્રાવણ જ લેવામાં આવે છે. તો ફરીથી અહીં પ્રકાશના તીવ્ર પુંજનું કાચના પાત્રમાં લીધેલા કલીલ દ્રાવણ પર ફોકસ કરવામાં આવ્યું, એટલે કે તેજ પ્રકાશનું કલીલ દ્રાવણ ઉપર આપાત કરવામાં આવ્યું. ત્યારબાદ તે ફોકસનું પ્રકાશ પુંજના માર્ગથી કાટખૂણે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે અવલોકન કરવામાં આવ્યું. આ આકૃતિમાં બતાવ્યું છે એ જ પ્રમાણે કે તેજ પુંજનું ફોકસિંગ આ બાજુથી થયું અને અવલોકન લંબ રીતે લેવામાં આવ્યું. સો ધેટ કે ઘટના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે, અવલોકન કરવામાં આવ્યું. ત્યારે વ્યક્તિગત કલીલ કણો એટલે કે પ્રત્યેક કલીલ કણ એ કાળી ભૂમિ ઉપર તેજસ્વી તારા જેવા દેખાયા. ખૂબ જ અંધારી રાત હોય અને આપણે આકાશમાં જોઈએ એટલે બેકગ્રાઉન્ડ જે છે એ બ્લેક હોય અને એમાં તારા એ ચમકતા હોય, એવું એ અહીં અવલોકન જોવા મળ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ જે વાત કરી કે અંધારો ઓરડો હોય અને નળિયા અથવા તો છતમાં કોઈ છિદ્ર છે અને ત્યાંથી તેજ પ્રકાશ અંદર દાખલ થતો હોય તો એ પ્રકાશનો માર્ગ છે એ પ્રજ્વલિત થાય છે અને એની અંદર જેટલા પણ રજકણો એની અંદર દાખલ થયા એ બધા જ રજકણો એ આપણને આ જ પ્રકારે અંધારામાં ચમકતા તારા જેવા દેખાશે. સો ધેટ કે અવલોકન કરવામાં આવ્યું ત્યારે વ્યક્તિગત એટલે કે પ્રત્યેક કલીલ કણો એ કાળી ભૂમિ ઉપર કાળા બેકગ્રાઉન્ડ ઉપર તેજસ્વી તારા જેવા દેખાયા. અલ્ટ્રા માઇક્રોસ્કોપ એ વાસ્તવમાં કલીલ કણોને દ્રશ્યમાન કરતા નથી, એ કલીલ કણોને નથી બતાવતા. કલીલ કણો એ તો આપમેળે દેખાઈ જ જાય છે. કોઈ પણ પદાર્થ આપણને દેખાશે ત્યારે તો પ્રકાશનું કિરણ એ પદાર્થ ઉપર પડશે અને પરાવર્તન પામી અને એ પ્રકાશનું કિરણ એ આપણી આંખમાં પ્રવેશશે એટલે એ પદાર્થ જે છે એ આપણને દેખાઈ જશે. એટલે વાસ્તવમાં પ્રકાશનું પરાવર્તન થાય છે અને આપણી આંખમાં એ પ્રકાશનું કિરણ પ્રવેશે છે એટલે એ પદાર્થ તો આપણને આપમેળે દેખાઈ જ જાય છે. એટલે અહીં લખ્યું છે કે અલ્ટ્રા માઇક્રોસ્કોપ એ વાસ્તવમાં કલીલ કણોને દ્રશ્યમાન કરતા નથી, પરંતુ કલીલ કણો વડે પ્રકીર્ણન પામેલા પ્રકાશનું અવલોકન કરાવે છે. અને એ અવલોકન કરાવીએ છીએ એમાં બાય ચાન્સ એ કલીલ કણો જે છે એ દ્રશ્યમાન થઈ જાય છે. એટલે અલ્ટ્રા માઇક્રોસ્કોપ એ વાસ્તવમાં કલીલ કણોના અવલોકન માટે નથી, પણ કલીલ કણો વડે પ્રકીર્ણન થાય છે પ્રકાશનું, એ પ્રકાશના પ્રકીર્ણનનું અવલોકન કરવા માટે અલ્ટ્રા માઇક્રોસ્કોપ છે. એટલે કે અલ્ટ્રા માઇક્રોસ્કોપ કલીલ કણોના માપ એટલે કે સાઇઝ, કદ અને આકાર વિશે કોઈ માહિતી પૂરી પાડતું નથી. કારણ કે જો કલીલ કણોના માપ એટલે કે કદ અને આકાર વિશેની માહિતી જોઈતી હોય તો કલીલ કણો પ્રોપર દ્રશ્યમાન થવા જોઈએ, પણ અલ્ટ્રા માઇક્રોસ્કોપ એ કલીલ કણોને દ્રશ્યમાન કરતા નથી એટલે આ માહિતી નહીં મળે. મેં અહીં નોંધ તરીકે એક સ્પષ્ટતા કરી છે જે પાઠ્યપુસ્તકમાં નથી કે અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે કલીલ કણોની ગતિનું અવલોકન લઈ શકાય છે. એટલે અલ્ટ્રા માઇક્રોસ્કોપ જે છે એના વડે તમે અવલોકન લો તો માધ્યમમાં કલીલ કણો ગતિશીલ હોય તો એની ગતિનું અવલોકન તમે લઈ શકો છો. સો ધેટ કે આ નોંધ જે છે એ પણ એ કલીલના અન્ય ગુણધર્મો જે છે
એ પૈકી અમુક ગુણધર્મને સમજવા માટે ઉપયોગી થશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.